નાઉ આપણે ચેપ્ટર જોઈએ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, રાઈટ? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન્સ એમાં ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ, રાઈટ? બહુ નાનું ચેપ્ટર છે અને સમ પણ નાના હશે. see that 0 to infinite dx x square plus 1, રાઈટ? આપણે ઇવેલ્યુએટ કરવાનું છે સિમ્પલ. અહીંયા શું ધ્યાન રાખવાનું છે આપણે? એ લિમિટ શું છે આપણી પાસે 0 to infinite. જ્યાં લિમિટ ઇન્ફાઇનાઇટ હોય એને શું કહેવાય? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન્સ, રાઈટ? લિમિટ જ્યારે શું હોય? ઇન્ફાઇનાઇટ હોય ત્યારે શું કહેવાય એને? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન્સ. આપણે એના માટે શું કરવાનું? એઝ્યુમ કરી લેવાનું. સપોઝ હું a એઝ્યુમ કરું છું, a ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 0 to a 1 upon x square plus 1 into dx. આપણે શું કર્યું? ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય નહીં કરી શકાય, એના માટે આપણે એઝ્યુમ કરી લેવાનું, રાઈટ? લિમિટ a ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તમે કોઈ પણ વેરીએબલ એઝ્યુમ કરી શકો છો, રાઈટ? 0 to a 1 upon x square plus 1 into dx. Now simple integration જાણો શું છે? લિમિટ a tends to infinite is as it is tan inverse x. Now 0 to a લિમિટ આપણી 1 upon x square plus 1 શું થશે? tan inverse x. Now simple લિમિટ એપ્લાય કરી દીધી તમે, અહીં as it is રાખવાનું. અહીંયા આવશે tan inverse a minus tan inverse 0. tan 0 ની વેલ્યુ છે 0. નાઉ તમે શું કરી શકો છો? ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય કરી શકો છો, રાઈટ? ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું, then you can apply limit, right? અહીંયા આપણે tan 0 ની વેલ્યુ 0 એમ કીધી આપણે tan inverse infinite minus 0. tan inverse infinite ની વેલ્યુ છે pi by 2. This is our final answer, right? And this is the correct answer. Okay? Simple છે. આ સમ તમને 2 માર્કમાં પૂછી શકે છે એક્ઝામમાં, વધારે નહીં આવે, રાઈટ? ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન્સ આપણે એક્ઝામ્પલ જોઈએ થોડા ઘણા. એક્ઝામ્પલ 2 to infinite x plus 3 upon x minus 1 x square plus 1 into dx, right? તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ફાઇનાઇટ લિમિટ છે, ધેટ મીન્સ આપણે શું કરવું પડશે? એને એઝ્યુમ કરવું પડશે, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ એઝ્યુમ કરવું છે a લિમિટ a tends to infinite 2 to a same x plus 3 x minus 1 x square plus 1 into dx. Now તમારું સિમ્પલ ઇન્ટિગ્રેશન કરવાનું છે, then you can apply the limit, right? અને ઇન્ટિગ્રેશન માટે સિમ્પલ ઇન્ટિગ્રેશન નહીં થઈ શકે, આના માટે આપણે પાર્શિયલ રૂલ યુઝ કરવો પડશે. એ રીતે ઇન્ટિગ્રેશન કરશું આપણે. હું એક મસ્ત ફાઇલ લખી નાખું છું, આપને જગ્યા મળે, રાઈટ? તો આપણે કેન્સલ કરી નાખીએ. નાવ ये લખી નાખું છું લિમિટ a tends to infinite, આપણી પાસે છે 2 to a x plus 3 upon x minus 1 x square plus 1 into dx, right? રિમૂવ કરી નાખીએ આપણે. અને ઇન્ટિગ્રેશન માટે પાર્શિયલ રીત છે આપણી પાસે x plus 3 upon x minus 1 x square plus 1 બરાબર, અને આપણે લખી શકીએ અહીંયા આવશે a upon x minus 1 plus bx plus c upon x square plus 1. અને શું કે પાર્શિયલ ફ્રેક્શન, રાઈટ? આપણે અલગ અલગ કરી નાખ્યા આપણે. ઓકે, a અને કે અહીંયા આવશે bx plus c because of my x square છે તો આપણે bx plus c એડ કરવો પડશે. સિમ્પલ હોત સપોઝ x minus 3 x minus 2 અથવા x plus 2 whatever કંઈ પણ તો અહીં શું આવશે? સિમ્પલ b. બટ અહીં x square છે એ તમને રૂલ ના યાદ હોય તો જોઈ લેજો તમે, રાઈટ? એને શું આવશે? bx plus c. પણ આપણે a b અને c ની વેલ્યુ ગોતશું એટલે આપણને શું થઈ જશે? અલગ અલગ, right? Then we can apply the integrations. See that first one LCM લેશો એટલે આવશે x plus 3 x square plus 1 plus bx plus c x minus 1, right? બંને સાઈડ નીચે કેન્સલ થઈ જશે LCM લેશો એટલે, right? Now ખબર હે એક એક વેલ્યુ લેતી જવાની x ની. સપોઝ x ની વેલ્યુ લઉં છું 1, x ની વેલ્યુ 1 લઉં આ શું થઈ જશે? 0. એટલે આપણે શું પડી જશે? a ની વેલ્યુ પડી જશે, રાઈટ? કઈ રીતના લેવાની? કોઈ એકદમ 0 થતી હોય એ પ્રમાણે આપણે એઝ્યુમ કરવાની વેલ્યુ, રાઈટ?
તો અહીંયા 0 થઈ જશે, અહીંયા આવશે એ 1 + 3 એટલે 4, અહીંયા આવશે 1 + 1 એટલે 2, 2a બરાબર 4, a બરાબર શું આવશે 2, અહીંયા લખીએ આપણે a બરાબર 2, રાઈટ. 1 + 3 એટલે 4, here 2a, અહીંયા શું થઈ જશે 0, રાઈટ. સેમ વે સેકન્ડ વેલ્યુ લઈએ. સેકન્ડ વેલ્યુ માટે આપણે x ની વેલ્યુ લેશું. સપોઝ આપણે 0 લેશું તો આ શું થઈ જશે, b શું થઈ જશે આપણો 0, રાઈટ. x ની વેલ્યુ આપણે 0 લઈએ તો શું થઈ જશે, b 0 થઈ જશે. અહીંયા 0 + 3 એટલે 3, 0 + 1 એટલે 1, a and b 0 થઈ જશે. c as it is 0 - 1 એટલે શું આવશે, -1 એટલે આવશે -c. 0 - 1 એટલે -1 into c એટલે -c, b શું થઈ જશે 0, રાઈટ. તો એની વેલ્યુ આપણી પાસે છે 2 છે, 2, 2, 3 - c, રાઈટ. એની વેલ્યુ શું છે આપણી પાસે 2, તો શું થઈ જશે 2 - 3 એટલે -1 આવશે આન્સર. c ની વેલ્યુ શું મળશે આપણે -1, રાઈટ. c ને આ સાઈડ જવા દઈએ, 3 ને આ સાઈડ આવવા દઈએ, 2 - 3 એટલે -1. સેમ જે બંને વેલ્યુ મળી ગઈ છે. ના b ની વેલ્યુ માટે આપણે શું કરશું, કોઈ પણ રેન્ડમ ની વેલ્યુ લઈએ તમે કે કોઈ પણ 0 ના થાય, રાઈટ. રેન્ડમલી કોઈ પણ વેલ્યુ લઈ લઈએ આપણે. સો x ની વેલ્યુ લઈએ આપણે -1, રાઈટ. બધા એક્ટિવ રહેશે, જેથી આપણે a ને c ની વેલ્યુ મૂકી દેશું તો આપણે શું મળી જશે b, રાઈટ. તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો, આન્સર સેમ જ આવશે, રાઈટ. એની વેલ્યુ -1 + 3 એટલે શું આવશે 2. એવી વેલ્યુ લેવાની છે અહીંયા કોઈ પણ 0 ના થાય, રાઈટ. 3 - 1 એટલે 2, એ -1 નો સ્ક્વેર એટલે +1 એટલે 1 + 1 2a, અહીંયા આવશે -b + c, -1 - 1 -2. તો એની વેલ્યુ જોડો છે 2 એટલે શું થઈ જશે અહીંયા 4, 2 બરાબર 4, -b + c ની વેલ્યુ શું છે -1 એટલે +2b, એ આવશે -2c, બટ c ની વેલ્યુ -1 છે એટલે -1 શું થઈ જશે પ્લસ એટલે +2. સો 4 + 2 એટલે 6, રાઈટ. 6 આ સાઈડ જશે એટલે શું આવશે 2 - 6 એટલે -4 + 2b, b બરાબર શું આવશે -2. b ની વેલ્યુ મળી આપણે -2, રાઈટ. આ રીતે થાય પાર્શિયલ ફ્રેક્શન. ત્રણે વેલ્યુ મળી જાય છે, આપણે શું કરવાનું, અહીં મૂકી દેવાનું. a બરાબર છે 2 પ્લસ b ની વેલ્યુ શું છે માઈનસ, અને બંનેની માઈનસ છે, માઈનસ કોમન લઈ લઉં છું. અહીં આવશે 2 છે x પ્લસ c, c ની વેલ્યુ છે 1/x² + 1. શું વેલ્યુ છે, બંનેમાંથી માઈનસ આપણે શું લઈ લીધા કોમન, રાઈટ. -2x -1 એ રીતે આવશે, ઓકે. અને શું થઈ ગયું પાર્શિયલ ફ્રેક્શન. Now we can apply the integrations. Integration 2 to a 2/x - 1 into dx minus integration 2 to a 2x/x² + 1 into dx minus integration 2 to a 1/x² + 1 into dx. Right? આપણે શું કર્યું, ઇન્ડિવિડ્યુઅલ આપી દીધું ત્રણેયને integrations, right. Now simple integration શું થશે log x - 1, so આવશે 2 log x - 1. so यहाँ લખવું પડશે limit a tends to infinite. અહીંયા લખવું જોઈએ limit a tends to infinite, यहाँ આવશે 2 log x - 1, right. લિમિટ આપી દેવાનું 2 to a, also minus અહીંયા શું આવશે log x² + 1, log x² + 1 2 to a minus tan inverse x 2 to a. આનું કઈ રીતના જો q ફોર્મ્યુલા યુઝ કર્યો આપણે તો f' f of x, ઇન્ટિગ્રેશન નો ફોર્મ્યુલા બરાબર શું થાય log f of x. બંને મે યુઝ કરેલું છે આપણે. અને તમે f of x તો f' શું થાય તો કે 1 ઉપર 1 છે, 2 ને કોન્સ્ટન્ટ રાખીએ આપણે તો શું આન્સર આવે log f of x. સેમ અને f of x કહેશો તો એનું ડિફરન્શિએશન શું થાય 2x ઉપર 2x છે, રાઈટ.
તો આન્સર શું આવશે log x² + 1 આપણો પોતાનો tan ઇન્વર્સ નો ફોર્મ્યુલા રાઈટ સો રિમૂવ કરી નાખીએ આપણે નાઉ લિમિટ એપ્લાય કરો તમે આ 2 પર જતો રહેશે log માં આગળ હોય શું થઈ જાય ઉપર જતો રહેશે રાઈટ આ રીતે લખી શકાય નાઉ આ બંને માઈનસ માં છે ઉપર નીચે લખી શકાય લિમિટ a tends to infinite અને આ રીતે લખી શકાય છે સ્ક્વેર અપોન શું આવશે x² + 1 આ રીતે લખાય ઉપર નીચે log માં રાઈટ tan ઇન્વર્સ માં શું લખાશે a - tan ઇન્વર્સ 2 રાઈટ આ લિમિટ કે જે આવશે શું છે 2 to a now તમે a એપ્લાય કરો એની પહેલા તમે આને સિમ્પલી તમે શું કરી શકો છો સિમ્પલ ડાઉન you take x² - 2x + 1 upon x² + 1 x² ઉપરથી કોમન લાવો તો શું આવશે તો કે 1 - 2x + 1 upon x² નીચે શું આવશે x² કોમન લેશું તો આવશે 1 + 1/x². x² કેન્સલ. તો આવું શું કામ કરવું પડે આપણે ડાયરેક્ટ જો આપણે લિમિટ એપ્લાય કરશું તો a - 1 s² + 1 ઇન્ફાઇનાઇટ એપ્લાય કરશું તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ આવશે ધેટ ઇઝ કોલ્ડ ઇનડિટરમિનેટ ફોર્મ રાઈટ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ નો ફોર્મ શું કહેવાય ઇનડિટરમિનેટ ફોર્મ સો ડાયરેક્ટ આપણે એપ્લાય નહીં કરી શકીએ રાઈટ એટલે માટે આ રીતે ફોર્મ બનાવવું પડશે મેં આને અલગ કર્યું x² + 1 x² ઉપર નીચેથી કોમન લીધા સિમ્પલ ફોર્મ શું આવ્યો આપશે 1 - 2x + 1 upon s², 1 upon x², 1 upon x². Now you can apply infinite. તો શું આવશે 2 upon infinite 0, this one 0, એટલે ઉપર 1 આવશે, નીચે પણ શું આવશે આપણી પાસે 1. Right? That's why we have to do these things. Right? આન્સર શું આવશે આપણો log 1. અહીં લખી નાખીએ આપણે લિમિટ એપ્લાય કરશો તમે અત્યારે પણ રાખીએ it tends to infinite અત્યારે હું લખું છું log a - 1 એનો સ્ક્વેર a² + 1 minus 2 એપ્લાય કરશો 2 - 1 એટલે 1 એટલે શું આવી જશે 1 નો સ્ક્વેર that means 4 + 1 એટલે 1/5 right log 1/5 અહીંયા શું આવશે સેમ વસ્તુ tan ઇન્વર્સ a minus plus tan ઇન્વર્સ 2 હવે આપણે લિમિટ મૂકી દઈએ તો શું આવશે સો લિમિટ એપ્લાય કરશો લારી વેલ્યુ શું થઈ જશે 0 મેં તમને કીધું એ પ્રમાણે ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ થશે રાઈટ પણ આપણે શું કરશું આને ઓપન કરી નાખશું બ્રેકેટ્સ એટલે શું આવશે log 1 આવશે log 1 ની વેલ્યુ શું છે 0 રાઈટ આ શું થઈ જશે 0 મૂકીએ જે લિમિટ આવશે 0 માઈનસ log 1/5 અહીંયા મૂકશું તો tan ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ છે π/2 પ્લસ tan ઇન્વર્સ 2 રાઈટ ડાયરેક્ટ તમે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ નહીં થઈ શકે બ્રેકેટ ઓપન કરશો તો તમને શું આન્સર આવશે 1 રાઈટ ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર હવે ઇન્ટિગ્રેશન ટફ હતું બાકી ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન માંથી પ્રોપર માં સિમ્પલ હતું 2 to a રાઈટ પછી તમારે ઇન્ટિગ્રેશન જ કરવાનું છે ધેટ્સ ઇટ નેક્સ્ટ સમ જોઈએ આપણે એક્ઝામ્પલ 3 -1 to 1 log mod x into dx log પર ની વેલ્યુ 0 and so log -1 મૂકશો તો શું થશે 1 થઈ જશે 0 બટ અહીંયા આ ટેકનિક કન્ડિશન છે આપણી પાસે -1 to 0 log mod x dx plus 0 to 1 log mod x into dx એ -1 થી 1 ની વચ્ચે આપણે શું આવે 0 આવે -1 થી 1 ની વચ્ચે શું હોઈ શકે 0 રાઈટ તો 0 પર મૂકશું તો શું થશે log 0 એટલે ઇન્ફાઇનાઇટ log 0 ની વેલ્યુ શું છે આપણી પાસે log ઇન્ફાઇનાઇટ ઇટ ઇઝ અ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન રાઈટ જો તમે વેલ્યુ મૂકતા તમારો આન્સર ઇન્ફાઇનાઇટ હોય તેને શું કહેવાય ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન ટુ થિંગ્સ કે તમારી લિમિટ ઇન્ફાઇનાઇટ ના હોવી જોઈએ અને વેલ્યુ મૂકતા તમારો આન્સર ઇન્ફાઇનાઇટ ના હોવો જોઈએ રાઈટ અહીંયા આપણે શું કરશું બે ડિવાઇડ કર્યા ને -1 થી 0 0 થી 1 તો 0 શું છે આપણે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન તો આપણે એઝ્યુમ કરવું પડશે
લિમિટ a ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ -1 થી a log mod x dx પ્લસ અહીં આવશે સેમ વસ્તુ લિમિટ a ટેન્ડ્સ ટુ 0 a થી 1 log mod x dx. તમારે આ રીતે બે ડિવિઝન કરવા પડશે, ડાયરેક્ટ તમે એને સોલ્વ આઉટ નહીં કરી શકો, રાઈટ? બીકોઝ 0 શું છે આપણી improper indications. Now simple integrations and get the answer. Log mod x નું integration શું થશે? Limit a tends to infinite log mod x નું okay x log mod x minus 1. યાદ ના હોય ઇન્ટિગ્રેશન કરી નાખજો, અથવા એનો ફોર્મ્યુલા છે -1 to a. સેમ વસ્તુ અહીંયા આવશે લિમિટ a tends to 0, સેમ વસ્તુ x log mod x આવશે -1, અહીંયા આવશે -1 થી 0 થી a થી 1, રાઈટ? એનો ઇન્ટિગ્રેશન છે log mod x નું. તો યુવી નો રૂલ જોશો તો પણ આવી જશે તમારે, અથવા ફોર્મ્યુલા છે, રાઈટ? યાદ રાખી લેજો. નાઉ લિમિટ a tends to infinite એપ્લાય કરી લિમિટ a અહીંયા આવશે log mod a -1, રાઈટ? માઈનસ લોઅર લિમિટ એ માઈનસ મૂકશું તો શું થઈ જશે +1, અંદર આવશે log 1 -1. log 1 ની વેલ્યુ શું છે 0, right? Same thing here, minus sign. And so you have this is limited, this is the plus sign, right? This is the limit -1 the plus sign again આપણે 1 મૂકીએ તો શું આવશે અંદર 1 log 1 -1 minus lower limit a log mod a -1, right? lower limit આપણે મૂકીએ માઈનસ કરીને, ઓકે? બંને જગ્યાએ લિમિટ આવશે એટલે હોલ બ્રેકેટ્સ કરના આપો જો આમ લખવું ના પડે આપણે. ત્યાં log 1 દેખાય કે આપણે શું લખશું 0, રાઈટ? log 1 છે તે આપણે શું લખવાનું છે 0 and get the answer. એની જગ્યાએ શું કીધું આપણે infinite, but you can see that આ બંને કેન્સલ થઈ જશે, log infinite આપણે મૂકી નહીં શકાય, so both are cancel. a log a and a log a both are cancel. log 1 ની વેલ્યુ 0 છે, और बस શું રહેશે રિમેનિંગ -1 and this one -1. આન્સર ડાયરેક્ટ આવી જશે -2. you can see that log a cancel, right? and so log 1 ની વેલ્યુ શું થશે 0, -1 રહેશે, also this one is -1, right? and a પણ શું થઈ જશે તમારે એની સાથે મલ્ટીપ્લિકેશન કરશો એટલે પ્લસ છે, this is the minus છે, both are cancel. okay, આન્સર શું આવશે તમારો -2, right? now let's see the next example, example 4. સિમ્પલ તમારે બધામાં ઇન્ટિગ્રેશન કરવાનું છે, ફર્સ્ટ ઇમ્પ્રોપર માંથી પ્રોપર ઇન્ટિગ્રેશન્સ. એક્ઝામ્પલ 4 0 થી infinite dv 1 plus v square 1 plus tan inverse v. Because infinite limit है, that means improper integrations, right? इन्हें proper बनाइए. Limit a tends to infinite 0 to a dv 1 plus v square 1 plus tan inverse v, right? Now we can do the integrations. कोई पण रूल यूज करो, सपोज मैं एज्यूम करूं છું tan inverse v बराबर थीटा, राइट? कोई पण તમે એज्यूम કરી શકો છો tan inverse v બરાબર કોઈ પણ. now we have tan inverse the 1 plus x square, that means बराबर d theta, right? theta एज्यूम કર્યું મેં tan inverse v બરાબર theta, so અહીંયા આવશે tan inverse નું ડિફરન્શિએશન 1/1 plus v square dv બરાબર d theta, right? now અહીંયા આપણે લખીએ લિમિટ બાય ટ્રાન્સફોર્મેશન આવશે
સપોઝ v ટેન્ડ્સ ટુ our પાસે હતું a, theta ટેન્ડ્સ ટુ શું થશે? v ટેન્ડ્સ ટુ a, theta ટેન્ડ્સ ટુ શું થશે? tan inverse a. now v ટેન્ડ્સ ટુ 0, theta ટેન્ડ્સ ટુ શું થશે? v ટેન્ડ્સ ટુ 0, theta ટેન્ડ્સ ટુ 0. 0 થી tan inverse a આપણી શું બનશે? લિમિટ. right? now we can apply, right? if we અહીં મૂકી દઈએ આપણે, the equation is the right, okay, and limit મૂકીએ. now it tends to infinite, 0 થી infinite તો આપણી પાસે હવે લિમિટ શું થઈ ગઈ? a to tan inverse a. અહીં આવશે આપણી પાસે 1/1 plus v square, that means d theta upon 1 plus અહીં આવશે theta. right? simple. इसी tan से लिमिट મૂકી દીધી આપણે. ઓકે, આપણી લિમિટ આવશે 0 થી, so v tends to 0, તો theta tends to 0. right? 0 થી tan inverse a. now इंटीग्रेशन करना है આપણે 1 plus theta નું શું થશે? 1 plus x પ્રમાણે log x, log 1 plus theta. લિમિટ क्या होता है? 0 થી tan inverse a. right? now એક બાદ આપણે tan inverse a મૂકશું, એક બાદ આપણે શું? 0. right? now simple. limit a tends to infinite, અહીંયા આવશે log 1 plus tan inverse a minus log 1 plus 0, એટલે શું આવશે? log 1. log 1 ની વેલ્યુ શું થશે? 0. right? we can get the answer. કઈ રીતે આન્સર મેળવ્યો આપણે? we can see that એની જગ્યાએ infinite મૂકશું આપણે, તો tan is infinite, that means pi by 2. તો આપણો આન્સર શું આવશે? ફાઇનલ આન્સર log 1 plus pi by 2. so this is your final answer. એની જગ્યાએ infinite મૂકશો તમે, એટલે tan inverse infinite ની વેલ્યુ શું છે? pi by 2. right? એટલે 1 plus pi by 2 and log 1 ની વેલ્યુ શું થશે? 0. right? this is your final answer. okay.